રા भगवान राम जी तमसा नदी ने किनारे प्रथम रात्रि मुकाम करे। रात्रिना समये अयोध्याना तमाम लोको तमसानी रेती में सूई गया। अर्धी रात्रि थई हशे। भगवान रामजीए सुमंत ने एम कह्युं कि अहींथी एवी रीते रथ चलावो रातना के लोको आपणो मार्ग शोधी न शके। कारण के सवार पड़शे ने आपणे आगळ जईशुं तो आ लोको आपणी साथे आवशे। कोई पण हिसाबे आपणे एवी रीते निकळीए कि आ लोकोने खबर न रहे कि आपणे कये रस्ते गया। आम मानीने प्रभुए रथ में आसन लीधुं। सीता लक्ष्मण वैदेही रथ में बेसी अने तमसानो तट छोड़े छे। खूब जमारी रथ हाँ कहूँ ताता। एवी रीते भगवान गया कि कोईने ख्याल न रहे। सवार पड़े लोको जाग्या। राम वगरनो तमसा तट जोई अने लोको खूब दुखी थया। भगवान अमने छोड़ीने जता रह्या। दशे दिशा मांथी अग्नि लाग्यो होय ने माणस जेम आक्रंद करे एम लोको खूब रड्या। वडीलोए बधाने समजाव्युं कि प्रभुनी इच्छा आपणने साथे लई जवानी होती तो जरूर आपणने साथे लई जात, पण भगवाननी इच्छा ज कंईक एवी कि आपणे साथे न जईए। हवे तो परमात्मानी इच्छा में इच्छा मेळवी दईए। एक सवाल थाय कि अवधवासीओ पोताना बाळकोने, पोताना वृद्ध माता पिताने अने कुबेर जेवी समृद्धि छोड़ीने रामनी पाछळ गयेला, छतां भगवान राम ये लोकोने सूता मूकीने जता रह्या। ये प्रेमनो अपराध नथी लागतो? शुं आ लोकोना त्यागमां कई खामी हती? आटलो मोटो त्याग आ लोकोए कर्यो छतांय प्रभु एने छोड़ीने गया। ये पहली दृष्टिए त्यागनो अपराध, प्रेमनो अपराध लागे। पण भगवाने जगतने बताव्युं कि मने मेळववा माटे अथवा तो मारी साथे सतत रहवा माटे केवल त्याग पर्याप्त नथी।
ત્યાગની સાથે જાગૃતિ જરૂરી છે. અવધવાસીઓ રસ્તામાં સૂઈ ગયા તો રામ છટકી ગયા. ત્યાગ માણસ કરે પણ ત્યાગમાં સાવધાની અને જાગૃતિ બહુ આવશ્યક છે. સાધના પંથમાં ત્યાગ કર્યા પછી માણસ જો અસાવધ થયો તો એનો પરમાનંદ છટકી જાય. એ સાધના પંથનું સૂક્ષ્મ વિઘ્ન બતાવ્યું છે. લોકો સૂઈ ગયા, પરિણામે ભગવાન જતા રહ્યા. આખી અયોધ્યા પાછી ફરે છે. પોતાના ઘરે આવી જ્યાં જગ્યા મળી ત્યાં બેસીને 14 વર્ષ સુધી લોકોએ પ્રતિજ્ઞા કરી, હવે અમે અન્નનું ભોજન નહીં કરીએ. કોઈ કોઈને બોલાવે નહીં, કોઈ કોઈની સાથે વાત ન કરે. રામના વિરહમાં લોકો અનેક પ્રકારના નિયમ વ્રતો લઈ અને બેસી ગયા તાકી 14 વર્ષ પછી રામની પ્રાપ્તિ થાય. ગોસ્વામીજી અવધવાસીઓનું શબ્દ ચિત્ર આપતા આ શબ્દો લખે છે. રામ દરસ ઇતને વ્રત. રામના દર્શન માટે નિયમ વ્રત લઈને લોકો કરન લગે નર નારી. મનહુ કોક કોકી કમલ દીન વિહીન તમારી. રામ દર્શન માટે અનેક પ્રકારના નિયમ વ્રતો લઈને લોકો બેઠા છે અને 14 વર્ષનો લોકોએ સંકલ્પ કર્યો. બીજી તરફ સીતા, લક્ષ્મણ અને સુમંતની સાથે ભગવાન રામ ગંગાને કિનારે આવ્યા. ભાગીરથી ગંગાનો પ્રવાહ વહી રહ્યો છે. સવારનો સમય. નીચે ઉતરી ભગવાન રામ ગંગાને પ્રણામ કરે છે. રામાયણકાર કહે છે લક્ષ્મણ સીતા સહિત પ્રભુએ પ્રણામ કરી અને ગંગાનું મહત્વ ગાય છે. રામ બિલો કહી. ગોસ્વામીજી ભગવાન ગંગાના તટ ઉપર છે એ પ્રસંગનું વર્ણન કરતા. કહી કહી કોટિક કથા પ્રસંગા. 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 રામ બિલો કહી ગંગ તરંગા. 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 ગંગ સકલ મુદ મંગલ મૂલા. ગંગ સકલ મુદ મંગલ મૂલા. ભગવાન ગંગાનું મહાત્મય ગાય છે. ગંગા તમામ મંગલને અર્પણ કરનારી છે, તમામ દુઃખને હરનારી, સુખ કરનારી. સીતાને, લક્ષ્મણને, સુમંતને बतावे છે. देखिए ગંગ સકલ મુદ મંગલ મૂલા. ગંગ સકલ મુદ મંગલ. સબ સુખ કરની હરની સબ સૂલા. સબ સુખ કરની હરની સબ સૂલા. સબ સુખ કરની હરની સબ સૂલા. કહી કહી કોટિક કથા રે પ્રસંગા. કહી કહી કોટિક પ્રસંગા. કહી કહી કોટિક કથા પ્રસંગા. કહી કહી કોટિક
ब्रज राम बिलो कही गंग तरंगा राम बिलो कही गंग तरंगा गंग सकल मुद मंगल ભગવાન ગંગાના પ્રવાહનું દર્શન કરે છે, સ્નાન કરી રસ્તાનો થાક ઉતારે. જેના નામના સ્મરણથી ભવનો થાક ઉતરે એને ગંગા સ્નાન કરીને થાક ઉતારવો પડે. એક લૌકિક વ્યવહાર હતો અને ગંગાનું ગૌરવ વધારે. ગંગાને કિનારે એક ભીલનો નાનું એવું ગામ નિષાદો રહેતા હતા. કૌલ કિરાત એનો મુખી ગુહ સદીઓથી જે લોકોને સમાજ તિરસ્કૃત અને પછાત ગણે છે એવો એક વર્ગ, સમાજનો કહેવાતો સજ્જન માણસ, આખું વર્ષ ગમે તેમ જીવે પણ વર્ષમાં એકવાર ગંગામાં સ્નાન કરી આવે એટલે પવિત્રતાનો દાવો કરે કે હું પુણ્યશાળી બન્યો. અને આ લોકો 24 કલાક ગંગાને કિનારે રહેવા છતાં સમાજથી તરછોડાયેલા અછૂત હતા. એવું એક નાનકડું ગામ. અને એનો આગેવાન ગુહ એણે સાંભળ્યું કે રામ આવ્યા. ખબર નહીં કોઈ જગ્યાએથી આ માણસે અહલ્યાનું પ્રકરણ સાંભળી લીધું હશે કે અહલ્યાને પાવન કરવા માટે રામ સ્વયં એમની પાસે ગયા. અમે 24 કલાક ગંગાને કિનારે રહીએ, શું પ્રભુ અમને નહીં અપનાવે? થોડા ફળફૂલ કુટુંબના સદસ્યો આ બધાને લઈને ગુહ આવ્યો. રામ મને સ્પર્શ કરે કે રામ મારી સાથે બોલે એવી તો એને અપેક્ષા રાખી જ નહીં. પણ એમણે એટલું જરૂર વિચારેલું કે રેતીમાં ફળફૂલ મૂકીશ, ભગવાન રામને દૂરથી દંડવત કરીશ, ભગવાનની એક દ્રષ્ટિ મારા ઉપર પડે તોય હું ધન્ય બની જઈશ. બાકી ક્યાં પ્રભુ ક્યાં હું, એ મને અડે તો નહીં, મારી સાથે બોલે પણ નહીં, પણ દ્રષ્ટિ ભી કાફી. અને બાત ભી તો ઠીક है, महापुरुषની दृष्टि पर्याप्त हो. शाहों की निगाहों में अजब तासीर होती है. जो महान पुरुष होते हैं, महान व्यक्तित्व होते हैं, उसकी नजर में एक विशिष्ट शक्ति हो. शाहों की निगाहों में अजब तासीर होती है. निगाहें लुत्फ से देखे तो खाक अक्सीर होती है. खाक भी अक्सीर बन जाती हैं यदि कोई संत पुरुष ने निगाह मिल जाए. तो આવો ભાવ લઈ, હૃદયમાં પ્રેમ લઈ અને ગુહ આવ્યો. રેતીમાં ફળફૂલ મૂકી દૂરથી પ્રણામ કરતો કહેવા લાગ્યો, મહારાજ એક પાપી, એક અધમ આપને શરણે આવ્યો છું. જાહેર કર્યું એમણે, હું પાપી છું. બસ જે વ્યક્તિ પાપની જાહેરાત કરે એના પુણ્યનો આરંભ, બીજું શું? પાપનો સ્વીકાર, પુણ્યના શ્રી ગણેશ. આ માણસે કહી દીધું હું પાપી છું, અધમ છું, મહારાજ ભીલ છું. આંખમાં અશ્રુ આવીને જ્યારે ગુહ આમ કહેવા લાગ્યો, પરમાત્મા રામની દ્રષ્ટિ પડી. ભગવાન રામથી રહેવાયું નહીં, પરમાત્મા દોડ્યા છે. ગુહની કલ્પના બહાર ઘટના ઘટી. ગુહરાજ હજી કંઈ બોલે એના પહેલા પરમાત્માએ પોતાની ભુજાથી ગુહને ઉઠાવ્યો, એકદમ ઉંચકીને પોતાના હૃદયે લગાડ્યો. ગુહના નેત્રો ભીંજાયા. એ કલ્પના ન કરી શક્યો કે હું ક્યાં છું. ખરેખર ભગવાન મને હૃદયે લગાવી રહ્યા છે. ગુહરાજને પોતાના હૃદયે લગાડીને કહ્યું, તું મારો મિત્ર છે. અને બીજા અર્થમાં કહીએ તો આ રીતે ગંગાને કિનારે એક તિરસ્કૃત સમાજના આગેવાનને પોતાને હૃદયે લગાડી ભગવાન રામજીએ સાચા અર્થમાં રામ રાજ્યનું ઉદ્ઘાટન કર્યું. રામ રાજ્ય આ રીતે થઈ શકે. નાનામાં નાના માણસને આદર, પ્રેમ, ભાવ અર્પણ કરીને રામ રાજ્યના શ્રી ગણેશ થઈ શકે. પ્રભુ અયોધ્યાની ગાદી ઉપર બેસી ગયા હોત તો ધર્મ શાસન આવત, રામ શાસન ના આવત. ધર્મનું રાજ્ય સ્થપાત, જે એક પરંપરા હતી ભારતમાં. પણ રામ રાજ્ય તો આ રીતે શક્ય બન્યું છે. ગુહરાજને હૃદય લગાડતા ગુહ રડી પડ્યો, મહારાજ આજે એક પતિતને આપે તારી દીધો, હું ધન્ય બની ગયો મહારાજ. એના કુટુંબીઓને આવકાર્યા. ગુહરાજ લક્ષ્મણજીને પગે લાગ્યો, સીતાજીને વંદન કર્યા, સુમંતને પ્રણામ કરે છે. ભગવાને કુશળતા પૂછી અને હવે ગુહરાજાએ ભગવાનને વિનંતી કરી, મહારાજ
મારા નગરમાં પધારો. લક્ષ્મણજીને હસવું આવી ગયું. લક્ષ્મણજીને થયું કમાલ છે, ભગવાને આ માણસને હૃદયે લગાડ્યો તો આ પોતાની જાતને એટલી મોટી માનવા માંડ્યો કે નાનું એવું ઝૂંપડાનું ગામ એને નગર કહે છે. જાણે અમે નગર દુનિયામાં જોયા જ નથી. એક ઝૂંપડાનું નાની નાની કુટિયાઓનું ગામ એને નગર કહે તું. મહારાજાએ રામજીને કહ્યું, મહારાજ મેં મારા ગામડાને નગરનો શબ્દ વાપર્યો તો લક્ષ્મણજીને હસવું આવ્યું, પણ મહારાજ મેં સમજીને શબ્દ વાપર્યો, કારણ કે જ્યાં આપ હો ત્યાં જ અયોધ્યા હોય છે. આજ તો તમારી અયોધ્યા ગામડું બની ગઈ ને આપ અહીંયા પધાર્યા એટલે આ મારું ગામડું નગર બની ગયું. અવધ તહાં જહાં રામ નિવાસ. આપના પુનિત પગલા જ્યાં થયા ત્યાં નગરી બની ગઈ. મહારાજ આજે મેં અને વાત સાચી. આપણો ઇતિહાસનો દ્રષ્ટાંત છે. ઈરાનનો બાદશાહ પોતાના મહેલમાં ફરતો હતો. કઈ નિવૃત્તિની પળો હતી, ઘૂમતો હતો. શહેનશાહે ઈરાન, એમાં એક અરબસ્તાનનો ફકીર એને મળવા આવ્યો. ચોકીદારો ચોકી કરતા હતા. ફકીરે ફાટેલા કપડાં પહેરેલા, બીમાર માણસ હતો, કમર ઝુક ચૂકી थी. चौकीदारों अटकावीने कहूँ, है क्या जाए? बोले मुझे बादशाह को मिलना है. आप है कौन? बोले मैं एक गरीब बीमार फकीर हूं, मुझे सिर्फ 5 मिनट मिलवा दो शहनशाह से. मैं कितनी दूरी से आया हूं शहनशाह का नाम सुनकर, 5 मिनट की मुलाकात करवा दो. अच्छा रहो यहां, हम जरा शहनशाह को पूछ ले. चौकीदार अंदर गयो. शहनशाह कई प्रसन्न था. कहूं कि एक अरबस्तान नो फकीर મળવા માંગે છે, ले आए? बोले ले आओ. तो લઈ ગયા અંદર. ઈરાનના બાદશાહની પાસે ફકીર ઉભો રહ્યો. એ વખતે ઈરાનના શહેનશાહે પૂછ્યું, कौन है आप, क्या चाहते हैं? फकीरे कहूं, मैं श्रीमंत फकीर, मैं महान फकीर, मैं तंदुरुस्त फकीर. बादशाह हंस पड़ा. बादशाहे कहूं, हमणां हूँ दरवाजानी पाछळथी सांभळतो तो चौकीदारो पूछता था त्यारे तमे कहेता था हूँ गरीब फकीर, हूँ बीमार फकीर, अने मारी पासे आव्या तो 1 मिनिट में श्रीमंत फकीर, तवंगर फकीर. निवेदन पलट क्यों दिया? फकीरे बहुत सरस जवाब आप्यो. शहनशाह ईरान, दरवाजा ऊपर होऊं त्यां सुधी हूँ गरीब अने कंगाळ फकीर, पण तारी बाजुमां उभो रहूं पछी जो कंगाळ रहूं तो ईराननुं तख्तो ताज ने लज्जा लागे, तारा शासन ने कलंक लागे. तमारी नजीक आव्या पछी कोई गरीब रही शके भला? एक ईरानना बादशाहनी नजीक जवाथी जो फकीर आटलू गौरव लेतो होय तो जेना द्वारे जेना प्रदेश में साक्षात अखिल कोटि ब्रह्मांड नो नायक आवीने उभो होय ये माणस एम कहे कि आ मारू नगर छे तो एमां नवाई शुं? गुहराजाए कहूं, मारा नगर में पधारो. भगवाने कहूं, जरूर मारी इच्छा तारे घरे आववानी छे, पण मारा पितानी आज्ञा के 14 वर्ष वनमा रहेवानुं, मुनिना वस्त्रों पहेरवाना, मुनिना व्रतो पाळवाना, कोईना गाममां जवाय नहीं, आ बधा व्रतो पाळवाना. गुहराज ने दुख थयुं. कहूं, महाराज एटला मारा दुर्भाग्य के आप मारे घरे ना आवी शको, पण हवे एक विनंती, एक रात्रि मुकाम गंगा ने किनारे करो. आ सामेना वृक्षनी नीचे हूँ एक पर्णकुटी बांधी आपूं, आप त्या निवास करे. भगवाने कहूं, अमने जवा दे गु, अवधवासीओने अमे छोड़ीने आव्या छीए, लोको पाछळ आवशे तो पकड़ी लेशे अमने, एना करता अमारे जेटलुं जवाय एटलुं आजे निकळवुं. गुहराज कहे, नहीं महाराज एक रात्रि रोकाओ. केम? महाराज मने खबर नहोती के आप आववाना छो, अने आप आव्या पछी मने अपनाववाना छो ए तो स्वप्नमां पण ख्याल नहीं. सवारथी मारुं गाम मजूरी करवा जतुं रह्युं, आप आवीने जता रहो, मने दर्शन थाय. मारा गरीब माणसोने के दिवसे दर्शन थशे? न भक्ति न ज्ञान न कर्म, अमारा पास एकेय साधन नथी. आजनी रात्रि रोकाओ ना महाराज, तो अमारा गरीब भील जे मजूरी करवा लाकड़ा कापवा गया हो ए बधा आवशे अने तमारा दर्शन करीने केटला धन्य बनशे महाराज. एटला माटे एक रात्रि मुकाम करे. गुहराजनी इच्छा छे मारा एकलानो उद्धार थाय एम नहीं, मारू समग्र समाज ऊंचो आवे. आ छे राम राज्यनी भावना. मने एकलाने राम के आराम मळे एम नहीं, मारा समग्र समाज ने आराम अने शांतिनो अनुभव थाय. आ निष्ठा अति गुहनी. भगवान रोकाया.
સાંજ પડી, ભીલોને સમાચાર મળ્યા, ટોળે ટોળા ભીલાઓના આવ્યા છે. કોઈના હાથમાં લાકડા, કોઈના હાથમાં ફળફૂલ, કોઈના હાથમાં કંઈ. ભગવાનની પાસે આવીને પ્રણામ કરે. એટલા બધા ભાવ વિભોર બન્યા કે જેના હાથમાં જે હતું એ ભગવાનને અર્પણ કરવા લાગ્યા. લાકડા હતા અને લાકડા અર્પણ કર્યા. ભગવાન પદાર્થને નથી જોતા, પ્રેમને જુએ છે. બધાનો સ્વીકાર કર્યો એક ભાવથી. પ્રભુએ શૃંગવેરપુરમાં વૈકુંઠ ઉતર્યું. જય જયકાર થયો. ભગવાને બધાની સાથે ફળફૂલ આરોગ્યા. રાત્રિનો સમય, સીતારામજી સો ગયે. લક્ષ્મણજીની બીજી રાત્રિ જાગરણની, વિરાસન કરીને બેઠા ચોકી કરવા. ગુહરાજાએ પોતાના ગામને કહી દીધું કે હાથમાં હથિયાર લઈને રામજીની ચારે બાજુ ચોકી કરો, જેથી કરીને કોઈ હિંસક પ્રાણી આવીને પ્રભુની નિદ્રામાં વિઘ્ન ન કરે. ગુહરાજાના માણસોને નવાઈ લાગી કે આપણા માલિક આવી સૂચના કેમ આપે કે ચોકી કરો, કોઈ હિંસક પ્રાણી ના આવે. કારણ કે ગુહરાજના ભીલને ખબર હતી કે આપણે જેટલા હિંસક છીએ કે હિંસક પ્રાણીઓ આપણી પાસે આવતા નથી, છતાં આપણને કેમ ચોકી કરવાનું કહે. ગુહરાજ બુદ્ધિમાન, એને તમસા નદીના કિનારાની કથા કોઈએ કહી હશે કે તમસાને કિનારે અવધવાસીઓ સૂઈ ગયા તો ભગવાન જતા રહ્યા. ક્યાંક મારું ગામ પાછું સૂઈ જાય ને ભગવાન અહીંથી જતા રહે તો અમે સાધનહીન માણસો એને ક્યાં શોધીએ. કોઈને કોઈ બાને ગુહરાજ પોતાના ગામને જાગરણ કરાવે છે. આખું શૃંગવેરપુર હાથમાં હથિયાર લઈ પ્રભુની ચારે બાજુ ચોકી કરે. અહીં લક્ષ્મણજી ચોકી કરે. એ વખતે ગુહરાજ હથિયાર લઈ લક્ષ્મણજીની પાસે આવ્યો અને રામનું ભૂમિશયન જોઈને ગુહને દુઃખ થયું. એ જોઈ ન શક્યો. એને એમ થયું કે ભગવાનની આ દશા. કઈ અંબાને દોષ દેવા લાગ્યો ગુહ. આલોચના કરી કે કઈ આ શું કર્યું. લક્ષ્મણજીને આગળ પોતાનું દુઃખ વ્યક્ત કરે છે ગુહ. એ વખતે લક્ષ્મણજી એને થોડા સૂત્રો કહે. આ પ્રસંગને મહાત્માઓ જેમ ગીતામાં અર્જુન વિષાદ યોગ છે એમ રામાયણમાં આ નિષાદ વિષાદ યોગ છે. ભીલનો વિષાદ અહીં પ્રગટ થયો છે. એણે આરોપ કર્યો કઈ માં ઉપર કે એમણે રામને દુઃખી કર્યા. ત્યારે લક્ષ્મણજી આજ કોઈ મહામંડલેશ્વરના રૂપમાં પ્રસ્તુત થયા છે. બહુ સુંદર સ્વરૂપમાં આજ લક્ષ્મણજી કંઈક જુદી જ ભૂમિકામાં એમણે ગુહરાજને ચંદ સૂત્રો દીધા. બહુ મહત્વના છે, સુનીએ. પહેલી વાત લક્ષ્મણજીએ ગુહને એ કહી કે ગુહરાજ, જગતમાં કોઈને દોષ દઈશ નહીં. આ જગતમાં કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું. જે કંઈ ભોગવાય છે તે પોતાના જ કરેલા કર્મનું ફળ છે. મને મારા સિવાય કોઈ સુખી ન કરી શકે, મને મારા સિવાય કોઈ દુઃખી ન કરી શકે. અજ્ઞાનતાને લીધે, મૂઢતાને લીધે એનો આરોપ બીજા ઉપર થતો હોય છે કે ફલાણાએ મને સુખી કર્યો, ફલાણાએ મને દુઃખી કર્યો. બાકી સુખ અને દુઃખ એ માનવીના કરેલા કર્મનું ફળ છે. આપણા સિવાય આપણને કોણ સુખી કરે, કોણ દુઃખી કરે? સંતોને આટલું સમજાઈ ગયું હોય છે એટલે એને કોઈ સુખ નથી આપતું, એને કોઈ દુઃખ નથી આપતું. માણસ ગમે તેટલો શ્રીમંત હોય, કરોડો રૂપિયા હોય, માની લો, એ બધું કરી શકે, ધારે તે કરી શકે. પણ કોઈ માણસ પદાધિકાર હોય, શ્રીમંત હોય, જ્ઞાની હોય, ગમે તે ક્ષેત્રમાં હોય, પણ કોઈ માણસ એવું કરી શકે કે હું આટલો મોટો માણસ છું એટલે મારો પડછાયો મારી પાછળ ન ચાલે, મારા નોકર ચાકરની પાછળ ચાલે? એવું થઈ શકે? ગમે તેટલો માણસ મોટો હોય, એનો પડછાયો એની પાછળ જ ચાલે. એમ સુખ અને દુઃખ આપણા કરેલા કર્મનું પરિણામ. આપણા પડછાયાની જેમ આપણી સાથે જ રહેવાનું, આપણે જ ભોગવવું પડે. એનો આરોપ બીજા ઉપર થતો રહે. સુખ અને દુઃખ એ માનવીના મનનું પરિણામ છે. આપણા મનને આપણે સમજાવી દઈએ, સમજી લઈએ તો સુખ દુઃખનો સવાલ નહીં ઉઠે, મનનો સવાલ છે. આપણે મકાન બનાવવા માટે પ્લોટ ખરીદીએ તો બાંધકામનો નિયમ હોય ને કે જેવડો પ્લોટ હોય એવડું મકાન ન બનાવે, ચારે બાજુ જગ્યા છોડવી પડે. જેવડો પ્લોટ હોય એવડું મકાન ન હોય, જેવડું મકાન હોય એવડું બારણું ન હોય, જેવડું બારણું હોય એવડું તાળું ન હોય, અને જેવડું તાળું હોય એવડી કૂંચી ન હોય. બિલકુલ નાની એવી ચાવી હોય
પણ આખા મકાનને ખોલવું અને બંધ કરવું એ ક્રિયા એક નાનકડી ચાવી મારફત થાય. એમ જીવનમાં બંધન અને મુક્તિની તમામ ક્રિયા એક મનની ચાવી દ્વારા થતી રહે. એ મનને જે સમજે, મનને જે સમજાવે એનું નામ મુનિ. મુનિની વ્યાખ્યા और क्या? जो मन को समझ ले, मन को समझा दे. તો સુખ અને દુઃખમાં માણસ પોતાના મનને સમજાવે. આપણા સિવાય આપણને કોઈ સુખ નથી આપતું, આપણા સિવાય આપણને કોઈ દુઃખ નથી. આપને शरीर के गम एक शेर है. આપણા દુઃખમાં આપણે જ ભાગીદાર થવાનું, બીજું કોઈ નહીં ભાગીદાર થાય. अपने शरीर के गम कोई अपने सिवा न था. अपने शरीर के गम अपने सिवा न था. अपने शरीर के गम कोई अपने सिवा न था. अपने शरीर के गम अपने सिवा न था. हम जिस तरफ चले थे उधर रास्ता न था. हम जिस तरफ चले थे उधर रास्ता न था. पत्थर सुलग रहे थे कोई नक्श पा न था. पत्थर सुलग रहे कोई नक्श पा न था. पत्थर सुलग रहे थे कोई नक्श पा न था. ભગવાન શંકરાચાર્ય મહારાજનું સૂત્ર છે ને, બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, એ ભાવનો શેર છે. परछाइयों के शहर की तन्हाइयां न पूछ. परछाइयों के शहर की तन्हाइयां न पूछ. આ તો પડછાયાનું નગર છે. આના સુખ દુઃખની વાત ન પૂછ. કવિ કહે ये तो परिछाइयों का शहर है. परछाइयों के शहर की तन्हाइयां न पूछ. परछाइयों के शहर की अपने शरीर के गम कोई अपने सिवा न था. अपने शरीर के गम कोई अपने सिवा न था. हम जिस तरफ चले थे उधर रास्ता न था. हम जिस तरफ उधर रास्ता न था. पत्थर सुलग रहे थे. बहुत सुंदर लिखा है. कवि का नाम है राशिद.
राशिद की कविता है, सुनिए। चेहरे पे जम गई थी ख्यालों की उलझने, चेहरे पे जम गई थी ख्यालों की उलझने। घणी वखत माणस बोले नहीं पण एना चेहरा पर ख्याल आई जाए कि एना विचारो कया है, ए शू कहेवा मांगे, एना मगजमां शू चाली रह्यु छे, ऐसा कुछ शेर है। चेहरे पे जम गई थी ख्यालों की उलझने, चेहरे पे जम गई थी नहीं तो हम तो लफ्जों की जोस्तजू में, लफ्जों की जोस्तजू में कोई बोलता न था, लफ्जों की जोस्तजू में कोई बोलता न था, लफ्जों की जोस्तजू में कोई बोलता न था, लफ्जों की जोस्तजू कोई बोलता न था। हम जिस तरफ चले थे उधर रास्ता न था, हम जिस तरफ चले थे उधर रास्ता न था, पत्थर सुलग रहे थे कोई नक्श पाए था, पत्थर सुलग रहे, कोई नक्श पार था। कर तो कोनी बात, गुजराती। कर तो कोनी बात मने कई खबर नथी, कर तो कोनी बात મને કઈ ખબર નથી। क्या रे थयूं प्रभात मने कई खबर नथी, क्या रे थयूं પ્રભાત મને કઈ ખબર નથી। भगवान पर तो कोनी बात मने कई खबर नथी, કરતો તો કોની વાત, મને કઈ ખબર નથી। कर तो कोनी बात, कर तो कोनी बात, कर तो પોતાનું સુખ અને પોતાનું દુઃખ એ પોતાના કરેલા કર્મનું જ ફળ છે, પહેલું સૂત્ર। બીજું, ગુહરાજાને લક્ષ્મણજી એમ કહ્યું કે ગુહ, આ જગતમાં જે કંઈ દેખાય છે એ બધું મોહનું મૂળ છે, આમાં કંઈ પરમાર્થ નથી ગુહ, આને સત્ય ન માનીશ, સત્ય પ્રતીત થાય છે। જગતમાં જે કંઈ દેખાય છે, સંપત્તિ વિપત્તિ કર્મ અરુ કાલુ જે કંઈ અનુભવાય બધું મોહનું મૂળ છે।
ગુહરાજ સ્વપ્ન માણસને આવે અને સમ્રાટને સ્વપ્ન આવે ને એ હાથમાં ભિક્ષા પાત્ર લઈને ગલીઓમાં ભીખ માંગતો હોય, પણ ગુહ જાગ્યા પછી એને કઈ ભીખ માંગવાની નથી હોતી, એ તો સમ્રાટ છે. રસ્તા ઉપર સૂતેલા ભિખારીને સ્વપ્ન આવે ને એ મોટો સમ્રાટ બને તો જાગ્યા પછી એના મસ્તક ઉપર શિરછત્ર નથી હોતું. સ્વપ્નની ભૂમિકામાં એ ભોગવતો હોય છે, જાગ્યા પછી કશું નથી હોતું. સપને હોહી ભિખારી નૃપ રંકનાકપતિ હોય. રંક ઇન્દ્ર બને, સમ્રાટ ભિખારી બને, પણ જાગ્યા પછી કોઈ વસ્તુ રહેતી નથી. એમ આ જગત એક મોટું સ્વપ્ન છે. રાત્રિનું સ્વપ્ન થોડી ક્ષણો રહેતું હોય છે અને આંખ ખુલે એટલે પૂરું થાય. આ જગતનું એક મોટું સ્વપ્ન, કોઈનું 70 વર્ષનું, કોઈનું 100 વર્ષનું, જરા લાંબુ સ્વપ્ન, અને ફરક એટલો, પહેલું સ્વપ્ન આંખ ખુલે ત્યારે પૂરું થાય અને આ કાયમને માટે આંખ બંધ થાય ત્યારે પૂરું થાય. ઇતના ફર્ક. મળવું, છૂટા પડવું, સંયોગ, વિયોગ, हर्ष, शोक, ये सब द्वंद स्वप्न का तमाशा. પણ સ્વપ્ન ત્યાં સુધી સાચું લાગે જ્યાં સુધી માણસ સૂતેલો હોય. આપણને આ બધું સાચું લાગે છે કારણ કે આપણે સૂતેલા છે. જ્યારે જીવ જાગે ત્યારે એને બધું ખોટું સાબિત થાય છે. જ્યાં સુધી આ બધું ખોટું સાબિત ન થાય ત્યાં સુધી સમજવાનું હજી આપણે સૂતા છીએ, સ્વપ્ન ચાલુ છે. રામાયણકાર બધાને સૂતેલા જાહેર કરે છે. મોહનિશા સબ સો મનહારા, મોહનિશા સબ સો મોહનિશા સબ સો सपन अनेक प्रकार, देखत सपन अनेक प्रकार, यही जग जमामिनी जागनी जोगी, यही जग जामिनी जागनी प्रपंच वियोगी, परमारती प्रपंच वियोगी, परमारती प्रपंच वियोगी, परमारती प्रपंच वियोगी, जानिय तब ही जीव जग जागा, जानिय तब ही जीव जग जागा, जब सब विषय विलास विरागा, जब सब विषय विलास सब विषय विलास विरागा, जब सब विषय विलास विरागा, होई विवेक मोह भ्रम
સખા પરમ પરમારથ સખા પરમ પરમારથ મન ક્રમ વચન રામ પદ राम पद મોહની રાત્રિમાં બધા સૂતા છે, અનેક પ્રકારના સ્વપ્ન જુએ છે. લક્ષ્મણજી કહે છે આ સંસારની રાત્રિમાં કોઈ યોગીઓ જાગે છે જે પરમાર્થી છે અને પ્રપંચથી પર થઈ ગયા છે. આ જગતની રાત્રિમાં જાગેલો એ જ ગણાય જેના તમામ વિષય વિલાસ છૂટી ગયા. બહુ સુંદર વ્યાખ્યા. આપણી જાગૃતિ થઈ કે કેમ એ આપણે કોઈને પૂછવાનું નહીં, આપણને આપણી મેળાએ ખ્યાલ આવી જાય કે હું જાગ્યો કે સૂતો છું. સંસારના વિષયોમાં વિલાસોમાં આપણી મેળાએ આપણું મન અંદરથી નીકળવા માંડે સહજ રીતે, ત્યારે સમજવાનું આપણી જાગૃતિ શરૂ થઈ. આપણે સૂતા હોઈએ અને ખરેખર જાગ્યા ક્યારે ગણાઈએ? સવારમાં બિસ્તર છોડીએ, પલંગ છોડીએ, ઓઢવાનું છોડીએ અને બ્રશ લઈને દંતમંજન કરી લઈએ ત્યારે સમજવાનું કે હવે આ માણસ જાગ્યો. આટલું છૂટે, બિસ્તર પલંગ બધું નીકળી જાય ત્યારે માણસ જાગ્યો ગણાય. પણ ધાવડો ઓઢ્યો હોય ને એમને સૂતો સૂતો એમ કહે કે નહીં હું જાગું છું, હું જાગું છું, એનો ભરોસો નહીં ક્યારે પાછો સૂઈ જાય. પલંગ છૂટે, બિસ્તર છૂટે, ઓઢવાનું છૂટે, આ બધું નીકળી જાય. અને જાગવાની કોઈ જાહેરાત કરે ને, સવારમાં આપણે જેટલા વાગે જાગતા હોઈએ, જાગ્યા પછી આપણે ઘરનાને એમ કહીએ છીએ કે જાહેરાત કરો ગામમાં વડીલ જાગ્યા. જેમ સવારે જાગવાની કોઈ વિશિષ્ટતા નથી, કોઈ જાગરણની જાહેરાત નથી, એમ સંસારમાં જીવ ત્યારે જાગ્યો જ્યારે એની મેળાએ વિલાસ ને વૈભવ, વાસનાઓ આ બધું છૂટવા માંડે. છોડવાનું નહીં, છૂટે. ફરી એક વાર કહું, છોડવામાં હું ચાલુ રહે છે કે મેં છોડ્યું, મારા દ્વારા છૂટ્યું, એની મેળાએ નીકળવા માંડે ત્યારે સમજવાનું જીવ જાગ્યો. અને એક વખત જીવ જાગે ત્યારે રઘુનાથના ચરણમાં મોહ ન જાય ત્યાં સુધી તો પ્રેમ ઉત્પન્ન થાય જ નહીં. રામાયણનું સૂત્ર છે, બિનુ સત્સંગ ન હરિકથા તા બિન મોહન ભાગ, મોહ ગયે બિનુ રામ પદ હોય ન દ્રઢ અનુરાગ. તો મોહ જ્યારે આ રીતે હટશે ત્યારે પરમાત્માના ચરણમાં દ્રઢ પ્રીત ઉત્પન્ન થશે. ગુ આન મન વચન કર્મથી ભગવત ચરણમાં પ્રીત એ મોટામાં મોટો પરમાર્થ. અને ગુહરાજ હવે તું અમારો છે એટલે તારી આગળ શું પડદો રાખવાનો? આ સૂતા છે કેવલ સીતાના પતિ દશરથજીના પુત્ર અને મારા મોટા ભાઈ જ માત્ર નથી. રામ બ્રહ્મ પરમાર્થ રૂપા, રામ બ્રહ્મ પરમાર્થ વિગત અલખ અનાદિ અલખ અનાદિયન આ સાક્ષાત બ્રહ્મ છે, પરમાર્થ સ્વરૂપ છે. વેદજન નેતિ નેતિ કહે પરાત્પર બ્રહ્મ આજ માનવ લીલા કરે છે. ગુરુ લક્ષ્મણજીએ બધી ખુલાસાથી વાત કરી છે. ગુહરાજને ચર્ચા સાંભળતા સાંભળતા સવાર પડી ગઈ. બીજા અર્થમાં ગુહના જીવનમાં વિવેકનું પ્રભાત થયું, સમજદારી આવી ગઈ, બ્રહ્મ તત્વને ઓળખી ગયો આ માણસ. અહીં સવારમાં ભગવાન રામજીએ બધો સમાજ એકત્રિત થયો છે. ભગવાને ગુહરાજને કહ્યું, ગુહ ભીલોને મોકલી
અને થોડું વડલાનું દૂધ મંગાવી આપ.